મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલરિટી એટલે કે માસિક ચક્રની અનિયમિતતા અને ફર્ટિલિટી ને શું સંલગ્નતા એટલે કે શું કોરિલેશન છે અને મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલરિટી કહેવાય કોને? આ ઘણા પેશન્ટ્સનો પ્રશ્ન હોય છે. મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલરિટી એટલે કે નોર્મલ માસિક ચક્ર મહિને એટલે કે 25 to 30 ડેઝની સાયકલ હોય તો એને નોર્મલ ગણાય છે. ફ્લો નોર્મલ 2 to 3 પેડ્સ પહેલા 2-3 દિવસમાં આવતા હોય તો તેને નોર્મલ ગણાય છે. જો એ માસિક ચક્ર 20 દિવસની નીચે અથવા તો 35 દિવસની ઉપર હોય છે તો આ મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલરિટી ગણાય છે. હવે એના કોઝિસમાં બીજની કોથળીમાં રિઝર્વ એટલે કે ઓવરીનો રિઝર્વ ખૂબ વધારે હોય છે, જેમાંથી ટાઈમે બીજ બનીને છૂટા નથી પડતા એટલે કે ટાઈમે ઓવ્યુલેશન નથી થતું, જેના હિસાબે કપલને ફર્ટાઇલ પીરિયડ ડિટેક્ટ નથી કરી શકતા, તો એ પણ ઇન્ફર્ટિલિટીનું એક કારણ હોય છે. આવી જ રીતના બીજની કોથળીની કેપેસિટી ખૂબ ઓછી હોય, AMH ખૂબ ઓછું હોય, તો જેમાંથી ટાઈમે બીજ નથી છૂટા પડતા તો તેમાં પણ ઓવ્યુલેશન પીરિયડ લેટ હોય છે. અન્ય કારણમાં પિચ્યુટરી લેવલના હોર્મોન્સ થાઇરોઇડ છે, પ્રોલેક્ટિન છે, FSH અને LH નામના હોર્મોન પણ આગળ પાછળ એટલે કે વધઘટ સિક્રિટ થતા હોય, જેના હિસાબે પણ મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલરિટી હોય છે. તો આવા કોઈ પણ કારણ તમને હોઈ શકે છે. તો જો આવી મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલરિટી હોય તો અચૂક ડોક્ટરને ટાઈમસર બતાવી દેવું જોઈએ.